લાંબા ઉનાળુ વેકેશન બાદ વડોદરાની શાળાઓ ફરી ધમધમી ઉઠી. રાજ્યભરમાં લાંબા ઉનાળુ વેકેશનની પૂર્ણાહુતિ બાદ આજથી એટલે કે 8મી જૂનથી વડોદરા સહિત સમગ્ર ગુજરાતની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્ર 2026-27નો વિધિવત પ્રારંભ થયો છે. છેલ્લા 2 મહિનાથી સુમસામ પડેલા શાળાના પરિસરોને વર્ગખંડો ફરી એકવાર વિદ્યાર્થીઓના કિલોલથી ગુંજી ઉઠ્યા છે. સરકારી, અર્ધ સરકારી અને ખાનગી સહિતની તમામ શાળા કોલેજોમાં આજથી શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવ્યું છે. નવા શૈક્ષણિક વર્ષના પ્રથમ દિવસે વડોદરાની શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારથી જ શાળાઓ બહાર વાલીઓ અને વિદ્યાર્થીઓને ભારે ચહલપહલ શરૂ થઈ ગઈ હતી. નવા પુસ્તકો, નવા દફતર અને નવી આશાઓ સાથે લાખો વિદ્યાર્થીઓએ પોતાના આગામી ધોરણના અભ્યાસના શ્રી ગણેશ કર્યા છે. શાળા સંચાલકો અને શિક્ષકો દ્વારા પણ નવા સત્રમાં પ્રવેશેલા વિદ્યાર્થીઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વેકેશનના આરામ બાદ ફરીથી નિયમિત અભ્યાસના માહોલમાં ઢળવા માટે વિદ્યાર્થીઓ પણ માનસિક રીતે સજ્જ દેખાઈ રહ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા પણ નવા સત્રને લઈને અગાઉથી જ તમામ જરૂરી માર્ગદર્શિકાઓ અને આયોજનો પૂર્ણ કરી દેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં શાળાઓમાં પ્રવેશોત્સવ અને અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓને પણ વેગવંતી બનાવવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓનું સમગ્ર શૈક્ષણિક વર્ષ વધુ ફળદાયી અને પરિણામલક્ષી નીવડે.